ઉત્તરાયણની કાલે રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પતંગ રસિયા વચ્ચે પહોંચીને તહેવારનો આનંદ માણ્યો હતો. ઉત્તરાયણના પર્વે માતમ, બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા 2 યુવકોના મોત. જેતપુરમાં ધાબા પરથી પટકાતા મહિલા ઘાયલ. આ વર્ષે પતંગ રસિયાના ઉત્સાહ પર પાણી ફેરવાયું છે. વહેલી સવારથી જ આકાશમાં પેચ લડાવવા આતુર શહેરીજનો માટે પવનની ગતિ સાથ આપી રહી નથી. પવનના અભાવે આકાશ જે પતંગોથી છવાઈ જવું જોઈએ તે આજે થોડું ખાલી જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ નોંધાઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કુલ 4 હળવા આંચકા અનુભવાયા છે. જગતના તાત ગણાતા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે મગફળીના પેમેન્ટ મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચ્યાના 7 જ દિવસમાં નાણાં ચૂકવવાનો કૃષિમંત્રીનો વાયદો 2 મહિના વીતવા છતાં પૂરો થયો નથી. હાલમાં રાજ્યના અંદાજે 1 લાખ ખેડૂતો પોતાના હકના પૈસા મેળવવા માટે બેંકો અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે. પાટડી ફુલકી રોડ પર ઘાસપુર પાસે પૂરપાટ ઝડપે આવતા એક છકડો રિક્ષાના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં જતીન ઠાકોરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઈ બહેનના ત્રાસથી આપઘાત કર્યો હતો. જામકંડોરણાના સાતોદળ ગામ પાસે ઝેર પી જિંદગી ટૂંકાવી હતી. ખંભાળાની મહિલાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી. દૂધના ધંધાર્થીએ ના પાડતા તેના પ્લાન્ટમાં તાળું મારી દેતા પગલું ભરી લીધું. ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ 3 બનાવોમાં પોલીસે દારૂની 235 બોટલ અને બિયરના 20 ટીન સાથે 4 શખ્સોને કુલ ₹1.21 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ કુલ 6 શખ્સો સામે અલગ અલગ 3 ગુના નોંધ્યા. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર બોલેરો પિકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાચાલક સહિત તેની પત્નીનું મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ. પતંગ ખરીદનારને દંડ. ગામમાં કોઈ પતંગ ખરીદતું નથી કે દોરી પીવડાવતું નથી. 1991માં વીજ કરંટથી 2 લોકોના થયેલા મૃત્યુનો શોક પાળે છે. અલ્હાબાદ હાઈકોર્ટે પત્નીના હિતમાં મોટો ચુકાદો આપતા જણાવ્યું છે કે પત્નીને તેના પતિની કુલ કમાણીના 25% સુધીની રકમ ભરણપોષણ એટલે કે ગુજરાન ભથ્થા તરીકે મેળવવાનો કાયદેસરનો અધિકાર છે. જસ્ટિસ મદનપાલ સિંહે સુરેશચંદ્ર નામના વ્યક્તિની અરજી ફગાવી દેતા આ આદેશ આપ્યો હતો. રેલવેના એક વરિષ્ઠ અધિકારી અનંત રૂપનાગોડીની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચા જાગી છે. તેમણે મુસાફરોને વિનંતી કરતા લખ્યું કે આ નવી ટ્રેનમાં ત્યારે જ મુસાફરી કરજો જો તમે ટોયલેટ મેનર્સ એટલે કે શૌચાલયના ઉપયોગની રીતભાત શીખ્યા હોવ અને જાહેર મિલકતનું સન્માન કરી શકતા હોવ. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક 3 વર્ષની માસૂમ બાળકીનું તેના જ પિતાના વાહન નીચે આવી જવાથી મોત થયું છે. પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પિતાને મળવા દોડેલી દીકરી કાળનો કોળિયો બની ગઈ. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના શિક્ષણના અધિકાર પર એક મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પીએમ નરસિમ્હા અને જસ્ટિસ અતુલ એસ ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે 25% અનામતની જોગવાઈને અસરકારક રીતે લાગુ કરવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રાથમિક જવાબદારી છે.
રખડતા કૂતરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે રખડતા કૂતરા નાગરિકોને કરડે તો તેવી સ્થિતિમાં પીડિતને રાજ્ય સરકારોએ વળતર તરીકે મોટી રકમ આપવી પડશે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાત કરી છે. વિદેશમંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે બંને નેતાઓ વચ્ચે પરમાણુ સહકાર, સંરક્ષણ, ઊર્જા, વ્યાપાર પર ચર્ચા થઈ. પાકિસ્તાનના 5 ડ્રોન ફરી નિયંત્રણ રેખા એટલે કે LOC પાર કરીને જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં દેખાયા છે. પાકિસ્તાન તરફથી વારંવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસપેઠની કોશિશ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે 5 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા, જે બાદ ભારતીય સુરક્ષા દળોએ વળતું ફાયરિંગ કર્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતા ટેરિફના તણાવ વચ્ચે વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્ર પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો છે. 12,000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓએ ક્રૂડ ઓઇલની આયાતમાં ભારે ઘટાડો કર્યા પછી ડિસેમ્બર 2025માં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં ભારત ત્રીજા સ્થાને સરકી ગયું છે. ખરીફ લણણીની ઓક્ટોબરથી ડિસેમ્બરની મોસમ દરમિયાન ડાંગરને બાદ કરતા મોટાભાગના ખરીફ પાકના ભાવ ટેકાના ભાવથી 9થી 30% જેટલા નીચે બોલાતા હોવાનું સત્તાવાર ડેટા પરથી જણાય છે. ભારતીય સેનાની યુદ્ધ વ્યૂહરચનામાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. ભારતના નવા પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ એટલે કે LRGR-120એ ભારતીય સેનાને દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી સચોટ પ્રહાર કરવાની નવી શક્તિ આપી છે. ઈરાનમાં લોકશાહીની માંગ સામે ક્રૂરતા, 26 વર્ષીય આંદોલનકારી ઇરફાન સુલ્તાનીને ફાંસી આપવાની તૈયારી. થાઇલેન્ડની રાજધાની બેંકોકની નજીક બુધવારે સવારે એક ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. PM મોદીએ કેન્દ્રીય રાજ્યમંત્રીના ઘરે પોંગલ ઉજવ્યો. મોદીએ કહ્યું, તમિલ સંસ્કૃતિ સહિયારો વારસો છે. પોંગલ પ્રકૃતિ પરિવાર સાથે બેલેન્સ કરે છે. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા, કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.